કાયમના માટે આપણી આંખો બોલતી હોય છે. આપણી આંખોમાંથી નીકળેલા અશ્રુઓ, આપણી આંખોનો અણસાર, ભગવાન પ્રત્યેની ભાવના જ્યારે ધ્રુવજીના આંખમાંથી વરસવા લાગી, પરમાત્મા સમજી ગયા ધ્રુવ કંઈ બોલવા માગે છે. પોતાના હાથમાં રહેલો શંખ ભગવાને ગાલમાં સ્પર્શ કરાવ્યો અને વેદનો જ્ઞાતા બ્રાહ્મણ જેમ ભગવાનની સ્તુતિ કરે એમ ઠાકોરજીની સ્તુતિ ચાલુ કરી. યોऽन्तઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસૂપ્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના. ચરણ શ્રવણત્વગાદિન પ્રાણાનમો ભગવતે પુરુષાય તુભ્યં. ભગવાન, આ સ્તુતિ સંસારનો દરેક જીવ ભગવાનને કરવો જોઈએ. તમે મારી અંદર પડેલી એ શક્તિઓને તમે જાગૃત કરો છો ને. યોऽन्तઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં. હે ઠાકોરજી, તમે મારી ભીતરમાં છો એટલે હું જોઈ શકું, સાંભળી શકું, બોલી શકું, ચાલી શકું, જમી શકું, સૂઈ શકું, ઉઠી શકું. તમે મારી ભીતરમાં ન હો તો હું કશું જ ન કરી શકું. આ કેવલ પ્રભુ તમારી કૃપા છે. આપણે તો પરમાત્મા પાસે પ્રભુને જ માગવા છે, ઈશ્વરને જ માગવા છે કે હે નાથ, અમે મળ્યા પછી બીજું જોઈએ છે શું અમને?